વાત તો ખાસ યાદ રાખો, કારણ કે દોસ્તો ઉત્તરાયણ તો વર્ષોથી ચાલતી આવેલી છે અને ચાલવાની જ છે, અને એ તો વર્ષો વરસ આવવાની છે. પણ દોસ્તો આ જે 5 તત્વનું પિંજરું બનાવેલું છે ને, એના અંદરથી જો પંખી ઉડી ગયું ને દોસ્તો, એ વાપસ નથી આવવાનું. હેલો નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં છો દોસ્તો? અત્યારે મોસમ ચાલી રહી છે ઠંડીની, અને એની જોડે જોડે આવી ગયું છે એક માહોલ, એટલે કે ઉત્તરાયણનો માહોલ. અને દોસ્તો અત્યારે ખાસ કેવી વાત યાદ રાખવી અને કઈ બાબતનું ધ્યાન રાખવું તે દોસ્તો હું તમને થોડુંક કહી દઉં કે દોસ્તો યુવાનો છે ને બહુ જોશીલા હોય છે, એટીટ્યૂડવાળા હોય છે, જે બાઇક સનાટ લઈને જતા હોય છે. એટલે દરેક મિત્રને મારી એટલી જ વિનંતી છે કે દોસ્તો તમે અત્યારે બાઇક 10થી 15 દિવસ માટે ધીમીની સ્પીડ કરી શકો છો, કારણ કે તેનાથી આપણે દુર્ઘટના થતાં બચી શકીએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે સોશિયલ મીડિયા પર તમે જોતા જ હશો કે કેટલી બધી દુર્ઘટનાઓ થાય છે. તો દોસ્તો દરેકે આપણે સમજવું એ જરૂરી છે. દોસ્તો હું કોઈને સલાહ આપવા નથી આવ્યો, પણ દોસ્તો આ એક મારે જાણ કરવી છે એટલે હું જાણ કરી દઉં કે દોસ્તો ખાસ કરી નાના બાળકોને બાઇકની આગળ નહીં બેસાડવા, કારણ કે અત્યારે માહોલ ઉત્તરાયણનો છે, લોકો પતંગો પણ અત્યારથી ચગાવતા થઈ જાય છે 2-3 દિવસ આગળથી. એટલા માટે કારણ કે તેનાથી જે પતંગના દોરા હોય છે એ ગમે ત્યાં આડા આવડા પડેલા હોય છે કે અથવા લટકેલા હોય છે, તેનાથી આપણી દુર્ઘટના પણ થઈ શકે છે. એટલા માટે તમને દોસ્તો દરેકને હું એટલું જ કહેવા માગું છું કે જેટલી સાવચેતી રાખશું એટલી આપણા માટે સારી છે. એટલે દોસ્તો તમે બહુ સમજદાર જ છો, એટલે તમને બહુ આગળ કહેવાની જરૂર નથી, અને તમે મારો વિડીયો પૂરો જોયો એટલા માટે તમને બધાને ધન્યવાદ. અને દોસ્તો ખાસ કરી ઓલ પબ્લિકને મારા તરફથી હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ.